અમદાવાદ ખાતે યોજાનાર કોંગ્રેસની અધિવેશનને લઈને મહેસાણા કોંગ્રેસ દ્વારા પ્રેસ મહેસાણા જિલ્લાના નાગરિકોને અધિવેશનમાં સામેલ થવા અપાયું આમંત્રણ। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી દ્વારા અપાયું આમંત્રણ। આ અધિવેશન ઐતિહાસિક હોવાની સાથે સાથે કોંગ્રેસમાં નવો પ્રાણ પૂરનાર સાબિત થવાનો દાવો। પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પવિત્ર ધરા ઉપર અમદાવાદ મુકામે 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે, ત્યારે આપના માધ્યમથી સમગ્ર રાજ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ જનતા જ્યારે આવકારવા તત્પર છે, ત્યારે આપના દ્વારા અમે અમારા કાર્યક્રમની રૂપરેખા આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। તારીખ 8/4/2025 ના રોજ કોંગ્રેસ કાર્યકારીણી બેઠક, જેને CWC કહેવાય છે, તે સરદાર સ્મારક શાહીબાગ મુકામે મળશે। ત્યારબાદ સાંજના પ્રાર્થના સભા સાબરમતી આશ્રમ ખાતે યોજાશે। ત્યારબાદ મોડે સાંજના સમયે અંદાજે 7:45 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અમદાવાદ રિવરફ્રન્ટ મુકામે યોજાશે અને 9 તારીખે રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ મુકામે યોજાશે। 1961 ભાવનગર પછી આશરે 64 વર્ષ પછી ગુજરાતમાં જ્યારે રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું હોય, ત્યારે ગુજરાતની તમામ જનતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ, આપ સૌ મિત્રો અને પ્રેસ મીડિયાના મારફતથી સૌ કોંગ્રેસ અધિવેશનને સત્કારવા માનનીય પ્રમુખ શ્રી ખડગે સાહેબ, સોનિયા ગાંધી, રાહુલજી, પ્રિયંકાજી અને સર્વે કોંગ્રેસના આગેવાનોને આવકારવા તત્પર છે। ત્યારે આપના માધ્યમથી સૌ જનતાને અમે જણાવીએ છીએ કે કોંગ્રેસનું અધિવેશન જે ગુજરાતમાં પવિત્ર ધરા ઉપર યોજાઈ રહ્યું છે, ત્યારે સૌને આમંત્રણ પાઠવવા અને સૌને સત્કારવા અમે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતીથી અપીલ કરી રહ્યા છીએ।